અમારું રિમોટ આવી ગયું છે ટીવી ચાલુ કરી નાખી. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ વિયોડા. મોટું મોટું તો હો તમે કાંચી ચૂડેલ. તો ગાઈસ હવા પહેલા મમ્મીને તો નહીં ધોઈને બધો તૈયાર થઈ ગયો. રસોડામાં આવી ગયો છે, ટોળું ભરાઈ ગયું છે. તો ગાઈસ લોટ પણ થઈ ગયો છે. અને બપાઈ કરે ખાધું પેલા એના તો પેલા ચા પાણી કરો. હા ચેમ આજે શું હતું? શાક બનાવી પેલા એના. અરે મસ્ત શાક છે. હા અમે જઈએ છીએ. મમ્મી ચાલશે નહીં જઈએ તો? હા અલે પેલા એમાં તો શું આપણે સમૂહ લગ્નમાં તો વસ્તી એટલી બધી હોય ને ના છીએ ના તો કઈ મમ્મી કે કરો છે હેડો ઓટો મારીને આવીએ નહીં ઉભા ઉભા જઈને થોડી વાર રહીને આવતા રહીએ. એ તો એવું જ કરશું કે તાણું જવું જ પડશે કે તો ગાઈસ વેલા વેલા એ તો શક્તિ લેવાય છે. તન મન ધન આનું મગની શક્તિ. હા આજ તો સંજ્યાનો ફેન કોક નવું આવ્યું છે. નવું ફેન બતાવી સંજ્યા? પૂનમનું બતાવી તારું ફેન પેજ. હા સંજુની દીવાની ફેન પેજ. ફેન પેજ નું નામ કેવું ખબર? સંજુની દીવાની. संजू की दीवानी. अंजो रिप्ले तो आप मारा लव संजू. चकलुच चकताणू કરું લવી તો ના કરાય એવું બધું. એ રોઈ કરશે સંજુ. તું કરવા કરે વાત કરો કઈ ગાવડી હસપાડો તું ના કરે. આપડા ફેન કહેવાય. તો ફેન તો ગમે વહુ બની જવાનું બહુ બની જાય નહીં હું કરી લવ યુ કહેતી એ તો ખાલી ફેન પેજ છે. ફેન છે, દીવાની છે. અહીં કરતા કઈ જરૂરત ચાઈ જા કે અમે કોલેજ છીએ ને ના ના માન નહીં કેવું સીએમ ફસ જાયગા ઇધર. નવી બહુ લાવવાની તમારે તો ગાઈસ અહીંયા તો વહેલા વહેલા નાસ્તો કરવા બેસ્યા છે. આનંદ તો પૂનમ ને છે ખાવાની ઉતરશે સંજય. અમે તો ડબલ કયો કે નાખો એવો તો એરો ગેરો ચેટલો આવી છે. ગાઈસ વહેલા વહેલા સંજય ઇસ્ત્રી કરવા બેસ્યો શર્ટના. કારણ કે અમે જઈએ છીએ સમૂહ લગ્નમાં. હા અહીંથી ખાઈને જ જઈએ. હવે બની ગયું ખાઈ લઈએ તાર. હેડ તો ફટાફટ તૈયાર થા. હું તો તૈયાર જ છું. તું તારું કર. હા હું યા તૈયાર જ ખાઈને જવું છે. સમૂહ લગ્નમાં અહીં હોવાલે ખાઈ લઈએ પેલા. હેડ હું યા ખાઈ લઉં. સમૂહ લગ્નમાં ખાઈ નતા નહીં આવે. હા ખાઈને જ જઈએ. હેડ છે હજે કાઢજે ખાવાનું. હેડ હા ચક્કર આવું છે મને. ગરમી છે તો ગાઈસ ખાવાનું થઈ ગયું. ફટાફટ ખાઈ લઈએ. અને મમ્મી કે મહેમાન આવશે તો મહેમાનને મમ્મી વધારે બનાવી દે છે. આ રોટલી ઘણી છે ના તો ગાઈસ ખાવાનું ખાઈ લઈએ. આજ તો અમે સમૂહ લગ્નમાં જઈએ છીએ. ત્યાં તો ખાવાનું મેળ આવશે ને તોય ખાઈ લઈએ. થઈને તાને જમાડી મોકલજો. મારે તો મોડીએ થાય. ચલો ગાઈસ મસ્ત ખાઈ લઈએ. પપ્પા ખાવું નહીં? આમ તો ના રોધવાનું હોય કે અલ્યા ખાવાનું શાણું બનશે એમ કરીને બૂમા પાડું. તમારે જવાનું છે તો ખાઈ લો. અમે ખાઈએ રોટલા ઢગલો બનાવતા એ બેસી જાઓ. હું તમારે નાસ્તો કર્યો. નહીં મી આપણે ના બનાવ્યું હોય તો ટાઈમસર બનતું નહીં. ઘરમાં હું કાત્યાળો કરો છો? નાસ્તો જ બનાવે નહીં કોઈ. બનાવ્યું મોહન સારા તો યાર ચલો ફટાફટ ખાઈ લઈએ. આ તો ઓળી શાક કને બનાવી તું? હા થોડું મીઠું ઓછું હતું. હો તો ગાઈસ મમ્મી પપ્પા ટીકો બધો ખાવા બેસી જશે. અમે જઈએ છીએ લગ્નમાં. તો લગ્નમાં જઈને બહીને આવીએ. ગાડીની ચાવી ટીકો નહીં આવતો બસ બધા લઈ નહીં જતા નહીં બાપા. ઘેર રાખો બધા એક અંગાજ જેવું થઈ જાય. તો ગાઈસ ગાડી સંજય તો ગાડી વખોડી દે એટલે હા હા વખોડી દે ખોલી દે. અમારે ત્યાં 2.5 વીઘા જમીન છે બોખરો જોડે. તે વાલી છે 2000 ના એરંડા ત્યાં. હા બા 2.5 વીઘા છે. બે ભાગી ના દીધું આપણે. ત્રણ ભાગમાં આપણું એક ભાગ. 2 ભાગી ના
એક પાણીનો ને મજૂરીનો. 2000 આવે એ રીતે. પણ એ ના કરતો પપ્પા છે ને કશું વાપવાનું નહીં, કોઈક ઝાર બાર નાખી દેવાની. હા તો સારું. જાણે ના હા ચોરી ના કરે ને એવા માણસ ના આવવાનું. ચોર ના હોય. ઘંટી ચોર શું બધા ચોર ના ચોર ઘંટી ચોર. અને છેલ્લા મહિના પડી રહ્યો તો ખેતર એરંડા તો તાણ 2000 આયા એના કાંઈ પરિરે નહીં હાર રૂપિયો ઘાસ ચાલતા ને ગાયો ચરી ખાઈ. તાણ તો ગાઈઝ અમે છીએ શાહપુર લગ્નમાં, સમૂહ લગ્નમાં. તો ગાડીનો પહેલાં ખોલી દઈએ. और સંબંધી શું તે થોડો સંબંધ નિભાઈએ આવીએ. મોબાઈલ એટલો ગરમ થયો છે. તો ગાઈઝ અહીંથી નજીક જ છે, તન કેટલા કિલોમીટર 15 કિલોમીટર હા 15-20 કિલોમીટર દૂર જવાનું છે સમૂહ લગ્નમાં. તો ચલો ફટાફટ જઈ આવીએ. આવ્યા છે ટીમ્બા 5-7 ધોરણ આશ્રમમાં ભણેલા. તો એકાન તો બે કોમ જાતે કરવાનો, કપડો જાતે ધોવાનો, ખાવાનું તો પેલો રસોઈ બનાવતા પણ કટિંગ ને બટિંગ બધું આપણું કરાવું, લોટ બંધાવ બધું. એટલે એટલા માટે અમને જાતે આવી ગયું ખાવાનું બનાવતા ને બધું. તો કઈ આવી ગયા અમે સમૂહ લગ્નમાં. ગાડી તો જવું પડશે. તો ગાઈઝ રોડ ઉપર તો ટ્રાફિક બહુ હતું, તો ગાડી છે તે ઊભી રાખી છે અને અમે જઈએ. તો ગાઈ ટ્રાફિક બહુ છે. તો ગાઈઝ અમે આવ્યા છે શાહપુર લગ્નમાં. અહીંયા ટ્રાફિક બહુ બધું છે. 35 જોડો પહેણું છે એટલે હોય તો ટ્રાફિક. ગાડી અમે છે ત્યાં ઊભી રાખી પહેણું. આ મેન ગેટ તો છે પેલી બાદ છે. હા હા જો પેલો ત્યાંથી ભાડાની પેલા કેટલો જોડો છે? કેટલો જોડો? 77 જોડો. અમે તો અમારી રીતે આવ્યા છે. ખાઈ લેજે મારો ટાઈમ સર. ખાઈ લેજે ટાઈમ સર. આપ બધા સકૃત બનો. હમણાં જોડો ભાઈ પહેરવા આવ્યો ખબર છે આપણે મામાની ઉંમર છે ને એવડો હતો હાલે નતો દાદો પાછળથી થી હોય છે એટલે અને એવા તો ઘણા તાર ગોમમાં જેટલા ઓઢા પડી ગયા એનો ઓઢા તો હોય લ્યા એનો કિસ્મત નું આટલું છે. ખબર હતી ઠેકોણ નહીં પડે ખાઈ આવતો જ આપણે પૂજા મરીએ તારી વાત તો રહી જમીન આયા અમે તો 1 કલાક થઈ જાય 1 કલાક ખાતા થાય 1 કલાક લાઈનમાં પૂરો 2 કલાક તો 2 કલાક તો થાય પણ મારી કે તું શીરો ઘેરથી ખાઈ નતો મારે હોય હું તો ઘેર જમીન આવ્યો શીરો મગ એમાં મગ નતા મગ ખરાબ થઈ ગયા અને દાળ ભાત હતા સાસ મસ્ત તે તો 5 ગ્લાસ પી ગયો 5 ગ્લાસ આમાં ખબર હતી અમે ખાઈને જ આયા ઘેરથી સારું કર્યું હો જોયું છોકરો ખોવાનું તું છોકરો ખોઈ ગયો છે પેલા મહારાજ ને કે આ ભાઈ નો હાથ પડી ગયો છોકરો ખોઈ ગયો તો હારા ખબર બંધ કરો અને માઇક ને આલો કે પડારી એવું કેવું ના કરવું પડે કરવું પડે ને સવારથી મોબાઈલ આલો તો એ ના ઈ જ મળે નહીં કોણ કટું કોમ નહીં જો બારા કહેવાય કણજભાઈ પણ છોકરો ખોવાઈ ગયો તો મળી ગયો શું થયું કાકા મળી ગયો છોકરો તમારો ને કાકા એ છોકરો મળી ગયો ગળગળી તો ઘડી પડી જતો રહે તો ઓલે તો રાઈટ લાઈન બોલી એટલે હમણાં બપોરી તો ગાઈસ આ જગ્યાએ સમૂહ લગ્ન છે અને અમે આવ્યા છે સાસ પીવા થોડું ઠંડુ કરવા. હા 77 હા એટલો ખર્ચ છે દર સાલે હા તો ગાઈસ આ બાજુ જમણવાર ચાલુ છે અને આ બાજુ પૈણવાનું. તો ગાઈસ આ બે બુનોનો લગ્ન હતો તાર કાકાને છોડી. હા તો કાનો છોકરો સીપી જે જગ ભરીને લાવ્યો છું શું કેવું એમ ના એમ જગ લે જગ સંજય માટે જગ લાયા છીએ. હા ભાઈ ખાઈ લે શીરો હું આ રીતે બાટલા પર રહીશ. હા સાસના ખાવાનું તો સેટ થયું નહીં આ બધાનું. આ બધા ભૂખ્યા ટાટ છે. સાસ પીને મનવાડે છે. રંજો 4 ગ્લાસ પી ગયો છે 4 ગ્લાસ તારો મારા પેલો બેઠો એ કેટલો પી ગયો
ના 3 તો ગાઈઝ અમે તો અહીંયા સોયલા બેઠા છીએ ચલો ગોળા ખાઈ લઈએ 1:30 વાગ્યો છે ને અહીંયા તો બધું પતી ગયું છે ને અમે હવે બેઠા છે સોયલા બધા ટોળો બેઠા છે મોમાની જિંદગી અમે મોમો બે પહેલા સ્ટાર્ટમાં તમે નતા પછી હું ગોધરામથી ઘેર આવ્યો ને એટલે મોમો સીધામાં તેઓ લઈ ગયા હતા ગોધીનગર તે મોમો બી અમે ભોયરામ રહેતા હતા ચણા ખાતા હતા લે હકીકતની અંદર મોમા પૂછી બાબુ કાકા અને મોમા પાસે કશું નતું 3 ટાયર વાળી સાયકલ હતી લોખંડને ખેંચતા 5-10 કિલોમીટર જતા અને એ ભાડું વાળું ઓર્ડર હતું એ લાઈન મોમી નાલતો ગયા મોમા નાલતી હતો એવી રીતે જિંદગી જીવતા હતા મોમા પાસે કશું નતું મોમા પાસે જો હતું એટલે ઉંમર ના જોવાની હોય નહીં મોમાની હમણાં શું ઉંમર થઈ મોમાએ જેટલો ટોકર ઉપાડ્યો ખેતરી ગજબ ટોકર ઉપાડ્યો આ તળાવ જ આપણું હોય ગોડી અમારું આપણું તળાવ છે ને મમ્મી હતો અને આ લીલા માસી આ બધા તળાવ જ આપણું ગોળતો હતો લે ગોમો એવા કેટલા ઘઉં હાલતા હતા એક ટોકર ઘઉં અને 2 રૂપિયા મજૂરી ભાઈ પૂજ્ય મોમાને એવી રીતે મજૂરી હતી લે અડધી ઉંમર ના થઈ કાંઈ એટલે એવું હોય પણ આપણે એવું કહીએ સંતો પણ આપણે હાથે પગે થોડી મજૂરી કરવી પડે ઘેર બેઠા બેઠા કે કુદરત ભગવાન છે તો મોમાએ મજૂરી કેટલી કરી બધા મોમાએ કશું પાડી શકે મોમાએ કરી લે મોમાએ કેટલી મજૂરી કરી જો પેલા સ્ટાર્ટમાં શેકપુર કરી ટોકર ઉપાડે પછી ઊંઝા જ્યાં કોથળા મોમાએ એક કામ કર્યું જો કઈ ના આવી મોમાએ એક કામ કર્યું તને ના ખબર હોય આ મોને ખબર છે કે હોટલમાં હોય ધંધો એવાનો કારોબાર ચાલુ કરે ને એ વખત થોડું તો ઈવન ઘરનું હેરતા છોકરાને ભણાયા એવું કર્યું તો છોકરાને ભણાયા અને છોકરાને ભણાવીને છોકરો એક કરિયર કરી તારે એટલે આ બધી વાતો છે ને એ ચા ને કે તું તારા છોકરોને ભણાવીને એ છોકરો કરિયર કરી તારે કહેવાય કે કુદરત આપણને રડ્યો આ શું ખોટું ભાઈ છોકરો તો પણ ભણતો જ નહીં છોકરો નદી ના આવી દફતર લઈ તે જો પાઇપ હોય ને એમાં દફતર મિલી સીધ છોકરા વધુ દફતર લઈને આવી એટલે હું અન કરવું ભાઈ હું પૂછ્યું તારા જઈને આવે એટલે કે કમ્પ્લેટ જઈને આવે આપણને ખબર છે આમ હું અહીં સીડી ચો ફરે એટલે આવું થાય છે લાડા લાડા એકલા બે હેસ વિચારા પબ્લિક ખાઈને ખાઈને ઘેર જતી રહે પૈણે તો ગાઈઝ આજ તો લગનમાં આવ્યા હતા કંટાળી કંટાળીને તાપજો પડે યુસામાં અમે ઘેર છે એવી રીતે જશું ગાડી કઈ છે કાચો ગાડી ફસાઈ રહી છે હેડ આપણે જવું છે કમ હાવ નીકળી હેડો અમે નીકળી તા તો જો પેલો મોટકો હવે હું આવું હજો ઘેર આવું છું હા રે ફાઇનલ હા રે 10% આવું છું આખા ગામનું બોલે લેજો હું આવી લઈ જાય ઘરે વાત મોડું થાય કેટલા વાગ્યા તો ગાઈસ ગાડી છે પેલી બાજુ ઊભી રાખી છે ચલો વાતમ ચલો ટાઈમ થઈ ગયો કોઈ ના હોય તો ગાઈસ અહીંયા તો બધો પૈણી હવે ના ઘેર હેડ્યો વાપરવા માટે હોય ના હોય બધું ચાલો અહીંયા પીવો જે કરો એ ચાલો ચાલો ગઈ બધું આટલામાં જેટલું ટ્રાફિક હતું બધું ખાલી થઈ ગયું ખાલી અમે એકલા છેલ્લા છીએ હા અને રોડ ઉપર બહુ ટ્રાફિક છે પાછું રોડ પર ચલો ગઈ હવે જઈએ ફટાફટ ઘરે ટ્રાફિક છે અહીંયા આગળ બધા ટ્રાફિક આમાં તો ટ્રાફિક તો સેટ આ બાજુ તો ટ્રાફિક ને ગાઈ 1 કિલોમીટર સુધી છે સેટ સુધી આપણે જવા આપણે હાલથી આ બાજુ ઊભી રાખી નહીં ને પેલી બાજુ ઊભી રાખી તો ફસાઈ જત તો આપણે સાલ લાગો આમાં આપણે છૂટા તો ગાઈસ આજ તો હાલથી ખાધું નહીં આટલી બધી ગરમીમાં ખવાય તો નહીં અને યાર એવી ગરમી લાગતી હતી ગાઈસ જવું પડે એવું હતું તે ઓટો મારી દીધો આનંદ થઈ ગયો બેહીન થોડી વાર પેલા કોણ થોડી બેહીન એટલે ટાઈમ પાસ થઈ ગયો મેં અમે બે એકલા હોત તો કંટાળી ચોલ્લો કરીને જતા રહે તો ગાઈસ તાપ થઈ ગયા છે અને અમે સીધા ઘેર જઈએ ઘેર જઈ સીધા થોડી વાર આરામ કરીએ આજે તો જાન છે આજે તો કંકોત્રી છે હા ના આજ નહીં ઘેર ખાવાનું બનાવવાનું આજ કે તારીખ થઈ તો ગાઈસ અમે આવી ગયા છે અમારા નેરિયામાં નેળિયો કહેવાય કે નહીં પાછા આયા બાવળ આવી ગયા પાછા આ તો આખો વચ્ચો વચાઈ ગયો અમે જેવી રીતે જવા દેવાની ગાડી તો ગાઈસ આ રીતે બાવળ વચ્ચો વચાઈ જઈ હા કાઢી નાખ્યો કાપવો જ પડશે એને કાપા અને આપણે કાપીએ તો ઝઘડા કરું સરપંચ કોઈ નહીં હતા 2 વખત સરપંચ છે 5 વર્ષે કોઈ સરપંચ વગર આખું ગામ હેડો છે હા લાસ્ટ સરપંચ આવે છે ને મરી જાય સિવાય કોઈ દવા નાખે છે લાસ્ટ આવ્યા મને એવું લાગે 2 વખત સરપંચ બન્યા ને બે મરી ગયા તો ગાઈસ ગાડીએ ઠોકી દીધી ઘેર તો કોઈ નાખતો નહીં લે તો ગાઈસ મમ્મી પપ્પાને તો એવું કહે છે કે કોઈ મોબાઈલ ફેલો છે હા ઓ અહીંયા કોઈ ઊંઘી પેલી બાજુ ઊંઘી તો ગાઈસ ઘેર આવી ગયા ઘેર આવીને પહેલાં ખાવાનું હોગે છે કોઈ પડીશું રોટલ લે તો પડીશું શાક પડીશું
ખાવું છે પણ થોડી વાર રહીને ખાવું મોડા 4-5 વાગી ગયા છે અને અહીંયા અમારા મહેમાન આવ્યા છે અને સબસ્ક્રાઈબર આવ્યા છે ફઈ આવ્યો ત્યાં બાજુ ટીકો પોણી કાઢે છે તો ગાઈઝ મહેમાને આવ્યા છે ને અમારા સબસ્ક્રાઈબર આવ્યા છે મહેસાણાથી આવ્યા ચો હેતર જોવા જતો બધો હા સંજય હિરેન પેલી બાદ બે કેમ જવું છે ખાઈને બાઈને જો અમે સમૂહ લગ્નમાં જ હતા આ સમૂહ લગ્નમાં તો ગાઈઝ આમાં તો અમારો વ્લોગ ચાલુ કર્યો છે ટીવીમાં આમ તો રિમોટ લાયા છે એટલે ટીવી ચાલુ રહેશે તો ગાઈઝ ઘણા ભાઈ તો ઘણા વર્ષ પછી ભૂલો પડ્યો છે આ બાજુ નહીં ચાણ આવ્યો તો તઈ ચાણ આવ્યો તો અમે તો આવીએ છીએ લગન હોય ત્યારે જ મેળ આવે હા અમારે શું લાસડી આવશે એ તો ઓટો મારી જશે થી એટલે લાસડી 27 તારીખે છે ને તમારે અને આપણે કઈ તારીખે તો અડધું પતાવીને પછી આવશે કદાચ ઓટો મારી જશે ડીજે માં લાસડી જવાનું છે આગળ ચાલો તમે બંધ કર્યો પછી એમ નહીં કર થોડું કોમ હતું તે કાલે નહીં હાલો બધો અમારે તો ચલો છોકરો પછી તો ગાઈસ ભાઈને કંકુત્રી લઈને આવ્યા તો તો ઉષાની એનિવર્સરી મેરેજ એનિવર્સરી હા આપણા તો નહીં છે જેવી જાય એવી જાય છે નહીં જેવી આવે એવી જાય છે તમારે તો નવા લગ્ન થયો અમે શું બતો થોડો લગ્ન કરું નહીં ઉષા હા બસ તો ગાઈસ ફઈને આવ્યા તો ગોઠવાથી તો હું જઈશ ઘેર કંકુત્રી હાલવા બોલી આ શું છે ઓમો બીજું લા હેડો લ્યા લ્યા મારા કીર્તન છે હા બીજા લાય દાદા ચંપલ ફઈ ભૂલી ગયા છે તો ગાઈસ આખો વાહ મૂકવા આવ્યો છે ફઈનો સંજય આર્યો સારું હા ગાઈસ મહેમાનને મૂકીને બધો આવી ગયો આખું ગોમ મૂકવા ગયો તો ભાઈ જો ગાઈસ મમ્મીએ તો ચા પા પી લીધો નાસ્તો બાસ્તો કરી લીધો પૂનમ ઓય તો હીક કોફી તો ગાઈસ આજ તો કોફી બનાવી છે અમારે એટલા જ જાય છે રોય બાલ કપાવા જ જાય છે તો ગાઈસ ટીકો જાય છે બાલ કપાવા સંજય મૂકી છે કોફી ટીકાન તો ભાવતી નહીં કોફી અને જેન્સીને ભાવતી નહીં કોફી તું તો ના પાડતી હતી કે મને તો કોફી નહીં ભાવતી જાનો પીવાય તો તારા કોફી તો ગાઈસ પપ્પા તો આજે ગાડી ધોવું છે આજે એમની ગાડીને તૈયાર કરશે અમારે પપ્પા ધોવાની છે તમારે સારું ફટફટ ધોઈ જાય અમારે તો ગાઈસ અહીંયા તો ચેલેન્જ જોવાય છે યા તો ગાઈસ અરે ચેલેન્જ જોવો હોય ને તો ઠાકોર ફેમિલી ચેલેન્જ કરીને યુટ્યુબ ચેનલ છે એના ઉપર જોઈજો તો ગાઈસ કેરીઓ ખાઈએ બસ તો ઘંટી ચાલુ છે અને આખું દહીણું બગાડ્યું આટલું બધું કકરું દળ્યું ઘંટી સાફ કર્યા વગર નાખી દીધું એટલે દહીણું બગડ્યું આમ ફટાફટ ખાવાનું બનાવ હેડો મહેમાન આવશું તો ગાઈસ હોય તો પેડા બનું સાબતો તો ગાઈસ આ તો મહેમાન આવ્યા છે મને તો એવું તો હારા ઓમ ધરો બાજુ ના પોકી આવે આવો સમજો તો ગાઈસ જઈએ તો મમ્મીને રોટલા બનાવો બોળી બે છે મમ્મી દળવાનું હા એ તો નેનું તે ચોપ દબાય એટલે નેનું થયું એકદમ
આ તો બહુ પેલા એ થઈ ગયું મમ્મી એ લોકો પેલી ચોપ નહીં તો બાંધતો આ તો મમ્મી જોડે તને બોલાવરાવો છે બરાબર નું ઓનું બરાબર બોલજે હો ના મમ્મી ના બોલ મમ્મી બોલશો બોલવા માટે જ બોલાશો ના ત્રણ ટાયર વાળી સાયકલ હતી પેલું સાધન પપ્પાનું ને બાબા આપણે લોખંડ ખેંચતા મોહ ખબર છે અમને યાદ આવી જોઈ ત્રણ ટાયર તો પછી પણ મોમો પેલો લાયા હતા કદા બાઈક બસ આપણે શું કરતા એ તો પછી લાયા કીકો મારવાની પાછ ડેકી મેલવાની પાછું પુદરિયાની જવાનું પાછું ઘેર આવવાનું એ તો પેલા પપ્પા જોડે સંતો આવ્યો કિરણ આવ્યો ને પસ્તો આવ્યો પહેલા સ્ટાર્ટમાં હોયથી શાળા છોડી મોમ આપણી બેન હતા જે પહેલા, ખબર છે હોયથી પણ તો જોરાય એ મોમાં તરત જોડે પેલા મારા પપ્પા ઓફ થઈ ગયા ખબર છે પત્તા ડાયરેક્ટ લઈ ગયા હતા પેલા મોમ બે રહેતા હતા પછી મોમી લઈ ગયા તો ગાઈસ મહેમાનોએ ખાઈ લીધું અને ઘરવાળો ખાવે હો આજે શાંતિનો મટકો થોડો વધારે ખાજો અમે તો તરીને ખાધો આરામ કરે તો ગાઈસ ખાઈને ભાઈ તો મહેમાનો અહીં ઊંઘી જાય કિરણ અહીં ઊંઘ્યો પણ મહેમાન અમારે રાતે 12 વાગે ઉભા તો પેલા સંતુભાઈ ઊંઘ્યા પપ્પા ઊંઘ્યા અને આ બાજુ પેલા મહેમાન છે તો બધા ઊંઘી છે ચલો આ બાજુ ચલો વાગ્યા મમ્મી 12 વાગ્યા 12 વાગી ગયા ગાઈસ આ તો ખબર ના પડે ઓ 11:47 થી 12 વાગે હા ચૂકલા તો ગાઈસ અહીંયા ટીકો ઊંઘો છો તો ચલો તાણ ઊંઘી છીએ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારો વિડીયો પસંદ આવે તો શેર કરજો ગુડ નાઇટ